હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા કલેજાઓ બધાને આપણી ચેનલ છે રામ મનોહરસિંહ સરવૈયાની સબસ્ક્રાઈબર કરી લેજો, ફોલો કરી લેજો ઇન્સ્ટા અને ફેસબુકને. અને આપણે તો જો આવે શરદ પૂનમ ઉજવે જ છે. આપણી ક્ષત્રિય સમાજ જે રામવંશ છે સરવૈયા શનિ મિલન ભેગું થાય છે ત્યાં આગળ આપણે બધા પ્રમુખો ને બધા વડીલો આવીને સલાહ ને એવું તો સૂચન ને બધું તો આપે છે, પણ વાહે કંઈ પાલન થતું નથી. ખબર છે આપણી સમાજમાં અત્યારે એટલો બગાડ કરી ગયો છે ને ક્ષત્રિય સમાજમાં. પહેલાં પ્રથમ તો આપણે કોણ સેવીને એ વિચાર કરવાનો છે મારા વાલા. એટલે ઓલા જાડેજાને તોરા દેવે કીધું ને કે પાપ તારું પોકારને ધર્મ તારો સંભાળ, તો તારી બેડરીને નહીં બુડવા દઉં. એની ઘોડે મારા કલેજાઓ પહેલાં આપણે છે ને ધર્મ સંભાળવાનું સેવી, આપણે ક્ષત્રિય બાપુ સેવી. તો એની ફરજ શું આવે છે એ બધી નિભાવો. અને આપણે સમાજમાં તમે છૂટા છેડા નાન તેન એટલે બધી છે ને પહેલાં પ્રથમ તો માને સરખા સંસ્કાર દેવા પડે એમ છે, માવતરને દીકરાઓને. તો એ બધું ઓલું ઓછું થઈ જાય સમાજમાંથી. નકર તો સમાજના બધા વડીલો તો તમને સમજાવીને વયા જાય, પણ આપણે એમાંથી ક્યાંય કરવાનું નહીં. માતાજીના દર્શન કરીને પ્રસાદી લઈને હવની રીતે હવની મસ્તીમાં. એટલે મારા વાલા થોડુંક ધ્યાન આપો અને સમાજમાં જે ઉકળા જેવો બગાડ છે એ કાઢો. અને નિંદા અને ટાટિયા કહેવાનું ની બંધ કરો. નકર આ તમારી સમાજ છે ને અત્યારે હાવ પડતીમાં છે ને હાવ પડતી આવી જાય, મારું એવું કહેવાનું છે. એટલે વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબરને ફોલો કરો. અને જાજો બધાય શરદ પૂનમ શનિ મિલનમાં માતાજીના દર્શન કરવા અહીં આવે જ મુકામે હોય જ છે. વરવો વરય રામ વંશના કુળદેવી આપણા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. દર્શન કરવા જાજો મારા વાલા. નાલો વિડીયાને શેર લાયક ને ફોલો કરી નાખજો. સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોમેન્ટ નાખજો. અને મારા કલેજાઓ પહેલાં તો છે ને આપણે ઓલું કે એમ કે ઘરનાને સુધારવાના હોય પછી બહારના સુધારવાના હોય. એટલે પહેલાં આપણે આપણી સમાજમાં એટલો બગાડ છે અત્યારે જોતા નથી એટલા છૂટાછેડા આન તેન થાય. પછી બીજી સમાજને એટલે પછી બધાની સમાજને આપણે કહેવાનું જ છે કે બધાય સમાજમાં પ્રમુખોને આન તેન બધું કહેતા જ હોય, પણ એનું પાલન કોઈ કરતું ન હોય. નકર 18 વરણ લઈ લો તમે, એમાં બધું હોય જ તે હારું મોરું, પણ વાહેવાળા કોઈ પાલન ન કરતા હોય ને એટલા માટે આવું બધું બની. આપણે એમ કહેવી કે કળયુગ આવી ગયો, ખરાબ યુગ છે. ખરાબ યુગ નથી, ખરાબ માણસો છે મારા કલેજાઓ છે. આપણે સારું આચાર વિચાર ને તમારી બધી વિચારધારાને બધું સારું રાખો અને બધું સારું સમજાવો ને સારા કાર્ય બધા કરો સમાજમાં બધું સારું, તો ક્યાંય વાંધો નથી. પણ એ બધું આપણામાં જ પડ્યું છે ખામી કચરો. એટલે અમારા ગુરુ મહારાજે એને કીધું ભજનની વારીમાં કે ઉપરથી કચરો દૂર કરીને અપના રંગ ચલાવે, સતગુરુ તો પાર ઉતારે ભવસાગરની ભૂલવડીમાં સિદ્ધને ફાફા મારે. સંસારમાં તો સતગુરુ પાર ઉતારે મારા વાલા. એ તો જે ગુરુમુખ હોય એને ખબર હોય, ગુરુ ગમ જેને પીધો હોય. એટલા માટે મારા વાલા જગતમાં સારા કામ કરો, કરવા જેવા લાટ કામ છે, ન કરવાના ન કરો. એ મારો ફેવરિટ ડાયલોગ છે મારા વાલા. આનંદ માર્યો, મોજ માર્યો ને 18 વરણને એક કરીને અને નેક કરીને ચાલો. નકર અમારે રાજભા ગઢવી તો ગમે એટલું બોલ્યા કરશે ને ઓલું કર્યા કરશે, પછી તો બોલવાવાળા અમારી જેવા છે એ બધા બોલે જ છે હાસા માણસો. પણ વાહેવાળાને કંઈ પાલન જ નથી કરવું. એટલે બધું આ અધાધૂમ હાલવાનું છે. પછી તો આ બધું ક્યાં પોગે એ નક્કી નહીં. એટલે મારા વાલા સારી જિંદગીને વ્યવસ્થિત જીવો. એટલે આપણે સદયુગ જ છે. બધા યુગમાં બધા યુગ હતા જ તે મારા વાલા. એટલે હાલો, જય માતાજીને જય દ્વારકાધીશ. વિડીયાને શેર કરો બને એટલો, લાઈક ફોલો ને સબસ્ક્રાઈબર કરો.